આગળના જે બાકી એમસીક્યુ હતા એનો આપણે ટ્રાય કરીએ. હું માનું ત્યાં સુધી શરૂઆતની અંદર આપણને જે એમસીક્યુની પ્રેક્ટિસ કરી હતી હવે અને બેઝિક કોન્સેપ્ટ સમજ્યા હતા એનો જ અહીંયા ઉપયોગ હશે. કોઈ ડિફરન્ટ ટાઈપના એમસીક્યુ બનશે નહીં, જેથી કરીને તમે લોકો આની એક પ્રોપર ધ્યાન આપશો તો ખ્યાલ આવતો જ હશે. અહીંયા આપણે આગળ પ્રેક્ટિસ સ્ટાર્ટ કરીએ છીએ. તો અહીંયા બતાવ્યું છે કે નળાકારની લંબાઈ 0.1 સેન્ટીમીટર હોય. હવે એવી અલ્પ ક્ષમતા ધરાવતા મીટર સળિયાની મદદથી માપવામાં આવે છે અને વ્યાસ છે આટલો અને આટલી ક્ષમતા છે એના ઉપરથી માપવામાં આવે છે. લંબાઈ 5 સેન્ટીમીટર અને વ્યાસ 2 સેન્ટીમીટર છે. કદમાં પ્રચલિત ત્રુટિ કેટલી? તો સળિયાનું કદ જે વાત કરીએ, સળિયાનું કદ આવશે પાઈ r સ્ક્વેર ઇન્ટુ l આવશે, બરોબર. તો આનું જ્યારે ત્રુટિ લેવામાં આવે તો ડેલ્ટા v બાય v ગુણ્યા 100 કરી દઈએ એટલે પ્રતિશત ત્રુટિમાં આવશે બરાબર 2 ડેલ્ટા r બાય r ગુણ્યા 100 કરીશું પ્લસ ડેલ્ટા l બાય l ગુણ્યા 100 આવશે. અહીંયા હવે જો સમજવા જઈએ તો એક વસ્તુ ધ્યાન ઉપર રાખો, આ બે લંબાઈ છે, આ લંબાઈ છે, આ રેડિયસ છે, આ ડેલ્ટા l છે, લંબાઈની ત્રુટિ છે અને આ ત્રિજ્યાની ત્રુટિ છે. હવે તમે આની અંદર ફક્ત કિંમત મૂકો, સેટ કરશો, એક જવાબ આવશે. તો 2 ડેલ્ટા r છે 0.01 ભાગ્યા 2 સેન્ટીમીટર. હવે યાદ રાખવાનું છે આ બંને યુનિટ એક જ હોવા જોઈએ, અલગ અલગ હોય તો નહીં ચાલે. આ mm માં હોય, સેન્ટીમીટરમાં એ રીતનું નહીં ચાલે. 2 માં 1 માં છે એટલે અત્યારે તો ચાલી જશે. પ્લસ ડેલ્ટા l થશે 0.1, 0.1 ભાગ્યા લંબાઈ થાય 5 ગુણ્યા 100. તમે આનું મલ્ટિપ્લિકેશન કરશો એટલે એક પર્સન્ટેજ આવી જશે, જે બી આન્સર હશે જોવા મળશે. નેક્સ્ટ હવે એના પછી સમજીએ આ જે છે એ પારિમાણિક સૂત્રોની કમ્પેરિઝન આવી છે. પારિમાણિક સૂત્રોની કમ્પેરિઝન છે તો આપણે એને થોડું ધ્યાનથી સમજી લો તો ખ્યાલ આવી જશે કે અહીંયા જો કોણીય વેગમાન તમને જે તરફી ખ્યાલ હોય એના આધારિત પારિમાણિક સૂત્ર ચેક કરીએ છીએ. પહેલા ટોર્કનું નોર્મલ બધાને અંદાજ હોય. ટોર્કનું પારિમાણિક સૂત્ર m1 L2 T - 2. ધેટ મીન્સ ટોર્કનું આ થશે. ક્લિયર છે? પછી જો ગુરુત્વાકર્ષી અચળાંક યાદ હોય તો સીધું એની કમ્પેરિઝન કરી શકીએ છીએ. બાકી જો યાદ ના હોય તો એને હમણાં રહેવા દઈએ છીએ. પછી કોણીય વેગમાન. કોણીય વેગમાન વેગમાનનું જ થાય પણ એની અંદર એક l વધારે આવશે. તો વેગમાનનું સૂત્ર m1 L1 T - 2. વેગમાનનું સૂત્ર m1 L1 T - 1 છે, બરોબર. પણ એક l વધારે આવે એટલે m1 L2 T - 1, m1 L2 T - 1. તો આ કોણીય વેગમાનનું ઇક્વેશન થઈ જશે. ક્લિયર છે? હવે તણાવ એક બળ છે. બળ હોવાના કારણે આની અંદર કોઈ ના કોઈ માઇનોર મિસ્ટેક હશે, એનાથી કોઈ ફરક નહીં પડતો. તણાવ બળ છે એટલે એનું પારિમાણિક સૂત્ર થશે m1 L1 T - 2. કોઈ લખાણમાં ભૂલ હોય એનાથી વધારે ચિંતા કરવાની જરૂર નથી, અથવા થઈ જાય છે આ રિલેશન. અને ગુરુત્વાકર્ષણ અચળાંક છે એનું સૂત્ર ખોટું છે. એનું સૂત્ર મેં તમને યાદ રાખવાનું કહ્યું હતું, તો એ પ્રમાણે તમે યાદ રાખી શકો છો. એનો એકમ થશે, એ ઉપરથી બનાવવું હોય તો બનાવી શકીએ છીએ. F = G m1 m2 સ્ક્વેર ડિવાઇડેડ બાય r સ્ક્વેર થાય. તો G = થતું હતું fr સ્ક્વેર બાય m સ્ક્વેર અને F એટલે m1 L1 T - 2, r એટલે L2 થશે અને m સ્ક્વેર એટલે m2 થાય. અને પછી આનું મલ્ટિપ્લિકેશન લેશો એટલે એક આન્સર મળશે જે આનો હશે. પણ ગુરુત્વાકર્ષણનું સૂત્ર હું માનું ત્યાં સુધી ખોટું પડશે. કમ્પેરિઝનમાં થોડુંક આપણે ટેબલ રોંગ છે એટલા માટે આન્સર નહીં આવે. ચલો હવે આ રિલેશન ઠીક છે, એના પછી આગળ ચેક કરીએ આપણે. હવે આગળમાં સમજીએ તો આ બધા ક્વેશ્ચન હવે હું માનું ત્યાં સુધી પ્રતિશત ત્રુટિના તમે જાતે ટ્રાય કરી શકો એવા છે કે મોટા ક્વેશ્ચન બનશે નહીં, ફક્ત એક પ્રેક્ટિસની જરૂર હશે. અહીંયા આપણને જડત્વની ચાક માત્રા માટે કહ્યું છે, એક હિન્ટ આપું છું. દળ, ત્રિજ્યા, કોણીય વેગ. તો દળમાં ત્રુટિ કેટલી છે? 2% છે. ત્રિજ્યામાં ત્રુટિ 1%. કોણીય વેગ ઓમેગાની અંદર ત્રુટિ 1% છે. હવે જડત્વની ચાક માત્રાની ત્રુટિ છે. જડત્વની ચાક માત્રાનું સૂત્ર ના ખબર હોય તો અહીંયા કહી દઉં છું, એનું સૂત્ર થાય mr² થશે. હવે mr² થાય તો એ ઉપરથી ડેલ્ટા I/I બરાબર ડેલ્ટા I/I બરાબર ડેલ્ટા m/m વત્તા ડેલ્ટા r/r આ મુજબ મલ્ટિપ્લિકેશન કરીએ કે પણ r ની આગળ 2 ઘાત છે એટલે અહીંયા 2 આવી જશે. હવે ડેલ્ટા m/m કેટલા છે? 2% છે. એટલે 2 લખ્યું વત્તા 2 કૌંસમાં અહીંયા આની 1% છે તો 1 લખી દીધું. ધેટ મીન્સ આન્સર મળશે 4%. આટલો આન્સર થશે જડત્વની ચાક માત્રાનો. આની એક કેલ્ક્યુલેશન સમજીએ. હવે આવા જ બીજા ક્વેશ્ચન આપણે
એવોઇડ કરીશું, જેથી જરૂર પડે હું સૂત્ર લખી દઈશ, બાકીની કન્ડિશન તમને ખ્યાલ હોવો જોઈએ. આ સૂત્ર ખોટું છે, દરેક જણા થોડું ધ્યાન આપે. આ સૂત્ર ખોટું છે તો હું અહીંયા ઇક્વેશન લખું છું. અહીંયા જે આપ્યું છે દળ, ત્રિજ્યા, કોણીય વેગ, એમાં ત્રુટિ છે 2%, 1% અને 1%. આમાં 1%, આમાં 1%. હવે માંગ્યું છે ગતિ ઉર્જા. ગતિ ઉર્જાનું સૂત્ર તમે સાચું લખી દેજો તો તમને ખ્યાલ આવશે 1/2 I omega square. જ્યાં 1/2 I ના બદલે લખી દઉં છું mr² into omega. હવે તમે ત્રુટિ બનાવી શકો ભાઈ? તો ત્રુટિ લખવું હોય તો કયું લખાય? જો હું અહીંયા ફક્ત સૂત્ર લખીશ ડેલ્ટા k બાય k ગુણ્યા 100. 100 દર વખત નહીં લખું, તમે સમજી લેજો. પછી અહીંયા ડેલ્ટા m બાય m વત્તા 2 ડેલ્ટા r બાય r વત્તા ડેલ્ટા ઓમેગા બાય ઓમેગા. તો બધી વેલ્યુ આવી ગઈ આપણી જોડે. હવે m માં ત્રુટિ કેટલા? 2%. તો અહીંયા 2 લખી દો, અહીંયા 1% અને અહીંયા 1%. તો ટોટલ 2. અહીંયા લખી દઈએ તો 2 વત્તા 2 લખીને કૌંસમાં 1 વત્તા 1, એટલે આ 4 ને 1 5% થશે. તો આનો આન્સર 5% માં આની અંદર કોઈ લખવામાં ભૂલ છે, બાકી મેથડમાં આપણી રાઈટ છે, એનાથી કોઈ ફરક નહીં પડવાનો. બરોબર છે? તો આ એક ધ્યાન પર રાખી આની આ રીતની કેલ્ક્યુલેશન બનશે. સોરી, મારી જ ભૂલ છે, અહીંયા મારી ભૂલ છે, કારણ કે ઓમેગા સ્ક્વેર થાય ને તો ઓમેગા સ્ક્વેર થશે, તો સ્ક્વેર થાય એટલે અહીંયા કેટલા આવે? 2i જશે. બરોબર, સમજ રહી? i ઓમેગા સ્ક્વેર છે આપણું ઇક્વેશન, તો i ના બદલે mr² લખ્યા અને અહીંયા ઓમેગા સ્ક્વેર આવ્યા. તો હવે મારે અહીંયા થોડું ચેન્જ કરવું પડશે, અહીંયા 1% કરી દઉં. તો જો આ 2%, અહીંયા 2 ગુણ્યા 1 અને 2 ગુણ્યા 1, તો 2 ને 2 4 ને 2 6 થશે. તો આઈ થિંક 6% સી આન્સર રાઈટ થશે. થોડી મારી મિસ્ટેક હતી, એ સમજી લેજો. મેથડ આ રીતની કેલ્ક્યુલેશનમાં બનશે. હવે તમારી પ્રેક્ટિસ રહેશે કઈ રીતે તમે એને સમજો. ત્રુટિના દાખલા મેં ઘણા ગણાયા છે, એ પ્રમાણે સમજો. હવે જો ધારો કે મેં તમને આ સીધું લખાવ્યું હતું કે ન્યૂટનનો SI માં એકમ, બળનો SI માં એકમ ન્યૂટન છે, CGS માં એકમ ડાઇન છે, અને મેં તમને થિયરીમાં સાબિત કરીને પણ બતાવ્યું હતું કે 1 ન્યૂટન બરાબર 10⁵ ડાઇન થાય. તો આપણે ન્યૂટનને ડાઇનમાં કન્વર્ટ કરવું છે. આન્સર કેટલો આવશે? સીધું જ લખી દેવાય 10⁵ ડાઇન. હવે અહીંયા બતાવ્યું છે કે CGS માં G નું મૂલ્ય 980 છે, તો SI માં કોઈ ગણવાની જરૂર નથી, 9.8 થાય મીટર પર સેકન્ડ સ્ક્વેર. આ બધા ઇક્વેશનમાં આપણે સીધી કેલ્ક્યુલેશન કરી શકીએ છીએ. આ બધા ક્વેશ્ચન હવે આવડવા જોઈએ, જાતે પ્રેક્ટિસ રાખજો, અમુક જ્યાં જરૂર હશે ત્યાં લઈશું. ઓકે, ચલો અહીંયા સમજો. આપણે આ એક વ્યવસ્થિત દાખલો છે, એમાં શું કહ્યું છે? પ્રકાશનો વેગ c, પ્રકાશનો વેગ c, ગુરુત્વાકર્ષીય અચળાંક g, પ્લાન્ક અચળાંક h અને વેગ, પ્રકાશનો વેગ, ગુરુત્વાકર્ષીય અચળાંક g અને પ્લાન્ક અચળાંક h એ મૂળભૂત એકમ તરીકે લઈ. સોરી, આની અંદર એમ કહ્યું છે કે દળનું સૂત્ર બનાવવાનું. તો દળ કોના પર ડિપેન્ડ કરે છે? દળ, પ્રકાશનો વેગ c, ગુરુત્વાકર્ષીય અચળાંક g અને પ્લાન્ક અચળાંક h. આના ABC ઘાત હશે, એના પર ડિપેન્ડ કરે છે. અને આપણે આવવું જોઈએ દળ. તમે બે રીતે ગણી શકો છો. લાસ્ટ ટાઈમ મેં તમને સમજાવવાનો ટ્રાય કર્યો તો તમને લોકોને ખ્યાલ હશે કે તમે આના ઉપરથી એમની પ્રપોઝનલ ટુ C, G અને H ના સૂત્રો લખવાનું, પછી આપણે ABC છૂટા પાડવાનું, લાંબી પ્રોસેસ થશે. બીજો મેથડ કઈ હતી? આન્સર પરથી, મતલબ કે જે આપણા આન્સર આપ્યા છે એને સોલ્વ કરીને આપણે લાવીએ. પહેલા બધાના પારિમાણિક સૂત્ર આવડવા જોઈએ. હું અહીંયા સાબિત કરીને બતાવું છું, તમારે જે જરૂર પડે પારિમાણિક સૂત્ર ધ્યાન રાખજો. તમને C એટલે પ્રકાશનો વેગ છે, જે અહીંયા લખી દઈએ આપણે. પ્રકાશના વેગનું પારિમાણિક સૂત્ર થાય L1 T-1. G નું પારિમાણિક સૂત્ર દરેક જણા ધ્યાન હોવું જોઈએ, પણ છતાંય ના યાદ હોય તો હું ફરી એકવાર રિવાઇઝ કરું છું કે આપણે અહીંયા લખીએ છીએ એ પ્રમાણે સમજ રાખજો દરેક જણા કે કયું સૂત્ર થશે. એનો એકમ કયો હતો? તો G નો એકમ થશે kg ન્યૂટન મીટર સ્ક્વેર પર kg સ્ક્વેર, ન્યૂટન મીટર સ્ક્વેર પર kg સ્ક્વેર. હવે ન્યૂટનનું પારિમાણિક સૂત્ર m1 L1 T-2 મીટર સ્ક્વેર L2 અને kg સ્ક્વેર m2 કમ્બાઇન્ડ કરું, કયું સૂત્ર થાય? અહીંયા લખી દઉં છું, m-1 ઉપર જશે એટલે L3 અને T-2. હવે યાદ રાખજો આ સૂત્ર, હું ફક્ત સૂત્ર લખી દઉં છું, આનું ઇક્વેશન થશે જે અહીંયા આપણે લખી દઈશું, m-1 L3 T-2 ગુરુત્વાકર્ષીય અચળાંક. પ્લાન્ક અચળાંક અને કોણીય વેગમાનનું સરખું થાય.
જે લોકો યાદ રાખ્યું હોય એમને ખબર હશે પ્લાન્ક અચળાંક અને કોણીય વેગમાન. કોણીય વેગમાનનું સૂત્ર વેગમાનના જેવું જ, વેગમાનનું છે m1 l1 t -1, પણ એક l વધી જાય એટલે 2 થઈ જશે, m1 l2 t -2. હવે આ બધા ઉપરથી આપણે સાબિત એ કરવાનું છે ABCD થી કયો આન્સર સાચો છે. આપણે ચેક કરીએ તો અહીંયા જુઓ C H G લખ્યું છે દરેક જગ્યાએ, C H G બરોબર છે. એની કેટલી ઘાત છે પછી જોઈએ છે. હવે C નું સૂત્ર L1 t -1, H નું સૂત્ર M1 L2 t -1, G ગુરુત્વાકર્ષી અચળાંક એનું સૂત્ર M-1 L3 અને t -2 આનું સૂત્ર છે. પહેલા આપણે 1/2 ઘાત લઈ લઈએ અને ચેક કરીએ થાય છે કે નહીં. 1/2 ઘાત. તો તમે સમજ રાખો m ની કેટલી ઘાત થાય છે. m માં જુઓ 1/2 ઘાત થઈ, m માં ફરી જુઓ તો -1/2 ઘાત. અને આપણે શું બનવું જોઈએ ભાઈ? છેલ્લે રહેવું શું જોઈએ? દળ રહેવું જોઈએ. તો m ની 1 ઘાત હોવી જોઈએ. આન્સર આપણો આટલો હોવો જોઈએ, પણ અહીં તો m ની 0 ઘાત થઈ જાય છે. આપણો આન્સર ખોટો પડશે. તો પહેલો ઓપ્શન તો બનશે નહીં. તો પહેલો તો આપણે એવોઇડ જ કરી નાખીએ છીએ. કામ વગરનો હોય એને આપણે રાખવાનો મતલબ નથી, બરોબર છે. તો પહેલો ઓપ્શન મેં એવોઇડ જ કરી નાખ્યો. બીજો ચેક કરીએ 1/2 -1/2. તો 1/2 -1/2 ચેક કરી જોઈએ. તો જો અહીંયા m ની કેટલી ઘાત? 1/2 છે. અહીં m ની કેટલી થશે? માઇનસ માઇનસ પ્લસ થઈ જશે, તો +1/2. ધેટ મીન્સ m ની તો 1 ઘાત આવી ગઈ છે, એને એમના એમ રહેવા દઈએ છીએ. l માં ચેક કરો, l માં 1/2 થશે. અહીંયા પ્લસ કરી 2 × 1/2 એટલે 1 થાય, અને અહીંયા પ્લસ કરીએ તો -3/2 આટલું સ્ટેપ થાય. આનું સાદું રૂપ આપો તો હવે 1 + 1/2 3/2 થઈ જશે, અને આ 3/2 માઇનસમાં એટલે 0 થાય. તો આનું રિઝલ્ટ l ની 0 ઘાત આવશે. ચલો એ પછી લખીએ છીએ. t માં ચેક કરો તો t ની થશે -1/2. અહીંયા t ની માઇનસ +1/2, અને અહીંયા આપણે કેલ્ક્યુલેશન કરીશું તો એ વખતે થશે માઇનસ પ્લસ થઈ જશે, તો +1 થશે, કારણ કે 2 સાથે મલ્ટિપ્લિકેશન કરીએ 2 નીકળી જાય. તો તમે એક વસ્તુ સમજો, સોરી મારી ભૂલ છે, આ માઇનસ છે ને એટલે અહીંયા -1/2 આવશે. હવે તમે જ્યારે કેલ્ક્યુલેશન લેશો તો જુઓ m ની કેટલી ઘાત આવી? 1 ઘાત થશે. l ની કેટલી ઘાત? તો 0 થઈ જશે. t ની કેટલી ઘાત? 0. તો આપણે કોનું સૂત્ર આવ્યું? દળનું. તો આપણો રાઈટ આન્સર કયો છે? બી થશે. ઓપ્શન ઉપરથી ઈઝી પડશે ગણવા, કારણ કે બાકી તમે જો પ્રોપર કેલ્ક્યુલેશન લેવા જશો તો ખોવાઈ જશે એમાં, કારણ કે ગણતરી મોટી થશે. ઓકે, એક બીજો દાખલો એના પછી સમજીએ. હવે આ ટાઈપના ક્વેશ્ચનમાં સમજ આવી જુઓ, સિમ્પલ છે. વ્યાસમાં 4% છે, ત્રિજ્યામાં કેટલી? તો d બરાબર કયું સૂત્ર થાય? 2r થશે. તો ΔD/d લખું બરાબર 2 ΔR/r લખાય. તો સોરી 2 ના આવે એ વખતે, કારણ કે એ તો ત્રુટિમાં તો આપણે અચળાંક તો લેતા નહીં, ઘાતને આગળ લાવીએ છીએ. તો એ કન્ડિશનમાં ΔD/d = ΔR/r. તો આમાં કેટલા ટકા આવે? 4% જ આવશે. બાકી આ એ ટાઈપનો ક્વેશ્ચન થશે. અહીંયા કહ્યું છે પદાર્થના વેગમાં ત્રુટિ આવે એ 50% છે. તો ગતિ ઉર્જામાં ત્રુટિ કેટલી? હવે વેગમાં ત્રુટિ 50%, તો હું સૂત્ર લખી દઉં છું. k બરાબર કયું સૂત્ર? ½ mv². તમે ચેક કરી લો, ΔK/k = દળના બે છે નહીં, વેગનું જ લેવાનું. 2 ΔV/v ગુણ્યા 100 કરી દો તો આમાં કેટલા છે? 50% છે. ગુણ્યા 2 કરો તો કેટલા ટકા આવે? 100% આવે. ગતિ ઉર્જામાં કેટલા ટકા આવશે? 100% ત્રુટિ જોવા મળશે. ઓકે, અહીંયા આપણને બતાવ્યું છે. હવે સમજો આ દાખલો થોડુંક ધ્યાન આપવા જેવો છે. આની અંદર શું કહ્યું છે કે CGS માં 100 ડાઇન છે, તો એને કિલોગ્રામ, મીટર અને મિનિટ એમાં દર્શાવવા છે. તો અહીંયા પહેલા લખી દઈએ 100 ડાઇન છે.
100 ડાઇન એટલે કેટલા થશે? તો ડાઇન બળનો એકમ છે પણ CGS માં છે, એટલે હવે બળ છે એનો આપણે લખવા જઈએ તો M1 L1 T-2. તો CGS માં m ના બદલે હું ગ્રામ લખીશ, L ના બદલે સેન્ટીમીટર લખીશ અને સેકન્ડ ના બદલે એ તો સમયના બદલે સેકન્ડ લખીશ. તો આપણે 100 ડાઇન ને આ રીતે લખીએ 100 ગ્રામ સેન્ટીમીટર પર સેકન્ડ સ્ક્વેર. આ રીતે લખાય, ગ્રામ સેન્ટીમીટર પર સેકન્ડ સ્ક્વેર. હવે એને આપણે કન્વર્ટ શેમાં કરવા છે? કન્વર્ટ કરવા છે કેજી મીટર પર મિનિટ. મિનિટનો પાછો સ્ક્વેર કરવું પડે, આમાં કન્વર્ટ કરવા છે. તમે કમ્પેરિઝન તો કરીશો જ, પણ અહીંયા મને લખો 1 ગ્રામ બરાબર કેટલા કેજી? 1 ગ્રામ બરાબર કેટલા કેજી? તો કે આ બાજુ આવ્યો, કે ની કિંમત કિલો થાય, પણ આ બાજુ છે એટલે હું કિલો એટલે 10⁻³ થશે, પણ આ બાજુ છે એટલે -3 લખી દઈશ. પછી લખીશું સેન્ટી, આ બાજુ મીટર છે તો અહીંયા લખીશું 1 સેન્ટીમીટર બરાબર કેટલા મીટર? સેન્ટી ની કિંમત 10⁻², આ સાઈડ છે સીધું જ લખી દઉં છું. પછી સેકન્ડ નું મિનિટમાં કરવું છે, 1 સેકન્ડ બરાબર કેટલા મિનિટ? તો 1 મિનિટે 60 સેકન્ડ, તો 1 સેકન્ડે 1/60 મિનિટ આવે. હવે તમારે આ બધી વેલ્યુ અંદર મૂકવાની છે, તો 100 પહેલા અહીંયા લખી દીધા છે. ગ્રામના બદલે લખીશ 10⁻3, સેન્ટીમીટરના બદલે લખીશ 10⁻2 અને અહીંયા મિનિટ છે સેકન્ડની વાત આવશે તો 1/60 લખીશ, 1/60 અને એનો વર્ગ એટલે થઈ જશે 3600. એ જતો રહેશે ઉપર. તો જુઓ આ બે તો નીકળી જાય, ધેટ મીન્સ રહેશે 10⁻3 × 3600. બરોબર છે. હવે 3600 × 10⁻3 કરવું, ધેટ મીન્સ 3.6 આન્સર આવે, રાઈટ આન્સર થશે. સમજો કેલ્ક્યુલેશન ને પ્રોપર થી ધ્યાન આપશો તો ખબર પડશે. હવે અહીંયા આપણને આ ક્વેશ્ચનમાં બતાવ્યું છે કે વેગમાનનું મૂલ્ય m આપ્યો છે, v આપ્યો છે. વેગમાનનું મૂલ્ય કેટલું થાય? જો અહીંયા સમજજો, બધા હું યુનિટમાં આપણે કેલ્ક્યુલેશન લેવી પડશે. તો વેગમાનનું સૂત્ર આ થાય, p બરાબર m × v. m ની કિંમત 3.513 ગુણ્યા 5.00 છે. બરોબર. આની કેલ્ક્યુલેશન લેશો સમજો x આન્સર આવ્યો છે. ઓછામાં ઓછા સાર્થક સંખ્યા કોની? 3 છે, તો આપણો આન્સર 3 માં હોવો જોઈએ. તો હું માનું ત્યાં સુધી 1 માં જ છે, તો આ જવાબ આવશે. બાકી આ ટાઈપના ક્વેશ્ચન તમે ટ્રાય કરી શકો છો, એમાં ખ્યાલ આવશે. બરોબર. હમણાં જ એના જ પોઈન્ટ આપી દઉં. આ બી કોન્સેપ્ચ્યુઅલી છે, તમે શાંતિથી વિચાર કરશો તમને તરત ખબર પડી જશે. 2 મિનિટ ટ્રાય કરી લેજો એમાં. આ બધા ક્વેશ્ચન ત્રુટીના છે. હવે પ્રેક્ટિસ તમારી સામે છે, તો તમે સેમ્પલ ટ્રાય કરશો, આઈડિયા આવી જશે. જેમાં ડિફરન્ટ હોય એ જ હું લઈશ. હવે કે આની હમણાં જરૂર નથી એટલે એને એવોઇડ કરજો, એનાથી કોઈ ફરક નહીં પડે. હવે આ ક્વેશ્ચન બતાવું છું, જો આની અંદર ધ્યાન આપજો. થોડું વેરિએશન હશે, ડિફરન્ટ હશે, એની જ આપણે પ્રેક્ટિસ કરીશું. બાકી તમે જાતે ગણી શકો છો. P is equal to આ સૂત્ર છે, is equal to α/β and e⁻⁻ α/z/k θ. આ સૂત્ર છે. એમાં P દબાણ છે, P દબાણ છે, Z અંતર છે, K બોલ્ટ્ઝમેન અચળાંક છે, થીટા તાપમાન છે. દરેકના પારિમાણિક સૂત્ર લખીશ. જેના વધારાના આવતા હોય તમે અંદર એડ કરી શકો છો. P દબાણ છે, એનું સૂત્ર m1 L-1 P-2 થાય. બરોબર છે. પછી Z અંતર છે એટલે એનું થાય L1. K બોલ્ટ્ઝમેન અચળાંક છે, બોલ્ટ્ઝમેન અચળાંક છે એનું થશે જૂલ પર કેલ્વિન થશે. બરોબર છે. તો જૂલ પર કેલ્વિન થશે, કારણ કે એનું ઇક્વેશન કદાચ તમને હું એક વાર કેલ્ક્યુલેશનમાં લઈ લઉં છું. P N KB T થતું હતું, રાઈટ છે. તો ઓકે, જૂલ પર કેલ્વિન છે એનો એકમ. તો હું તમને હિન્ટ કહું છું,
આનો એકમ બી બનાવી આપું છું, જૂલ પર કેલ્વિન. જૂલ કોનો એકમ? ઉર્જાનો થાય m1 L2 T-2 થાય ઉર્જાનો એકમ, અને કેલ્વિન એટલે K1 થશે. ધેટ મીન્સ ફાઇનલ ઇક્વેશન આપણને કયું આવ્યું છે? અહીંયા લખ્યું છું m1 L2 T-2 અને K-1 થાય. આ K નું સૂત્ર થયું. થીટા ટેમ્પરેચર છે, અને ટેમ્પરેચર હોય એટલે એનું સીધું K1 કરી દઉં છું. હવે તમારે યાદ રાખવાનું આ થશે, જે લોકો નીટની પ્રિપરેશન કરે છે બોલ્ટઝમેન અચળાંકનું સૂત્ર લખી લે. થોડુંક ડિફરન્ટ વેરિએશન છે તો આટલું લખી કાઢજો. હવે આપણે આના પછી આ જે આપણું ઇક્વેશન છે એની વાત કરીએ અને એમાં સોલ્વ કરીએ. તો એના સોલ્વ કરતી વખતે તમને ખ્યાલ હોય કે ઈ નો જે ઘાત મળશે તો એ આ પદ છે. તો એનો મતલબ આલ્ફા ઝેડ બાય કે થીટા એ પરિમાણ રહિત છે, એનો કોઈ એકમ ના હોય, કારણ કે ઈની ઘાત એટલે સંખ્યા થતી હતી. તો એ પરિમાણ રહિત છે એટલા માટે હું 1 લખું છું. બીજા શબ્દોમાં પરિમાણ રહિત કરી શકું છું. આટલું કન્ડિશન છે. તો આલ્ફા કેટલો થાય? આલ્ફા બરાબર આ કે થીટા સામે જશે, કે થીટા બાય ઝેડ આવશે. હવે કે ની તમે વેલ્યુ લખી શકો છો. કે ની થાય m1 L2 T-2 into K-1 અને થીટા થશે K1. આ બે વેલ્યુ થઈ ગઈ. Z એટલે અંતર થાય L1. તો આલ્ફાનું સૂત્ર કયું આવ્યું? તો આલ્ફાનું સૂત્ર આવ્યું m1 L1 T-2. તો m1 L1 T-2 that means ફોર્સ થયો. તો આલ્ફાનું સૂત્ર આપણને મળી ગયું. હવે એને માંગ્યું છે બીટાનું સૂત્ર. તો આ ઈ નો આખું પદ છે ને એનો એકમ ના હોય. મેં તમને આગળ વાત કરી હતી, આ એક સંખ્યા જ છે તો એનો એકમ ના હોય. તો પી નો એકમ એ જ કોનો થયો? આલ્ફા બાય બીટાનો એકમ. ધેટ મીન્સ પી નો એકમ બરાબર આલ્ફા બાય બીટાનો એકમ. તો બીટાનો એકમ કેટલો થાય? આલ્ફા બાય પી થાય. હવે આલ્ફા બાય પી છે તો આપણે ચેક કરીએ. તો બીટા ઇઝ ઇક્વલ ટુ આલ્ફાની કિંમત બળ છે એટલે m1 L1 T-2 અને P પ્રેશર છે. પ્રેશર હોવાના કારણે એનું સૂત્ર થાય m1 L-1 T-2. આટલું થાય. તમે કમ્બાઈન કરશો તો બીટા બરાબર કેટલા આવશે? m ની 0 ઘાત, L ની 2 ઘાત અને T ની 0 ઘાત. તો આ સૂત્ર આપણું મળ્યું. That means આ આપણો રાઈટ આન્સર થશે. સોરી, મારી ભૂલ છે. આ 0 કોઈ પણ ઘાત ના લખ્યું ને એટલે એક ઘાત હશે જ એમ સમજી લેવાનું. પણ આપણા માટે રાઈટ આન્સર આ થશે. દરેક જણા આની સમજ રાખે. બોલ્ટઝમેન અચળાંકનું સૂત્ર પારિમાણિક લખી દે જરૂર પડે એ પ્રમાણે. બાકી આ પ્રોપર દાખલો શાંતિથી સમજે, કારણ કે આ જરૂર પડશે આવા દાખલાની. ટેક્સ્ટબુકમાં આપેલો ક્વેશ્ચન છે એટલે હું એનું વધારે ગણાવીશ નહીં. ફક્ત એક સમજ માટે બતાવ્યો છે. તમે જાતે એને કેલ્ક્યુલેશન લઈ શકો છો. ઓકે, અહીંયા પારિમાણિક સૂત્રની કમ્પેરિઝન છે. જો ખોટા હશે તો આપણે એ પ્રમાણે સમજીએ. સ્પ્રિંગ અચળાંક એટલે બળ અચળાંક કહેવાય. બળ અચળાંકનું સૂત્ર m1 L0 T-2. ઇટ મીન્સ આનું આ આવશે. પાસ્કલ એટલે દબાણ થશે. દબાણનું સૂત્ર આ થાય. હર્ટ્ઝ આવૃત્તિ થાય. આવૃત્તિ એટલે સેકન્ડ ઇનવર્સ, એનું સૂત્ર આ થશે. જૂલ ઉર્જા છે, ઉર્જાનું સૂત્ર આ થાય. બસ આ કમ્પેરિઝન છે. તમે જાતે વિચારી શકો અને કમ્પેર કરી શકો છો આવા દાખલાઓમાં. તો કારણ કે બધા પારિમાણિક સૂત્ર તમને લખાયા છે. ઓકે, અહીંયા સમજો. y બરાબર સમજવા જેવો દાખલો છે. y બરાબર a sin ઓમેગા કૌંસમાં x upon v minus k. આ રીતનું આપ્યું છે. તો k નું પારિમાણિક સૂત્ર કેટલું? સિમ્પલ ક્વેશ્ચન. આ બે સરવાળામ છે. હવે તમારે એમ નહીં લખી દેવાનું કે આ આખો પદ થીટા છે તો આનું પારિમાણિક સૂત્ર 0 થાય. થીટા ખરું, પણ ઓમેગા ઇન્ટુ આનું પારિમાણિક સૂત્ર 0 થાય ને. એકલો આ થીટા નથી, ઓમેગા ગુણ્યા x upon v આખો થીટા છે. એટલે એ સિચ્યુએશનમાં આપણે શું કરવું પડે? આ બે સરવાળામ છે અને સરવાળામ હોય એટલે આનો તો બેનું પારિમાણિક સૂત્ર સરખું થાય. એનો મતલબ k નું સૂત્ર બરાબર x upon v નું સૂત્ર. હવે x અંતર છે એટલે L1 લખ્યું, v વેગ છે એટલે L1 T-1 લખી દીધું. કમ્બાઈન કરી દો
તો ટી જવાબ આવી જશે. તો એનું પારિમાણિક સૂત્ર કેટલું આવે? ટી થશે. ઓકે, આ દાખલો આઈ થિંક મેં તમને ગણાવ્યો હતો, બરોબર છે. તમે એને પ્રોપર સમજશો તો ખ્યાલ આવી જશે. આર નું એ બી અને આર એના અચળાંક છે, તો એ નું પારિમાણિક સૂત્ર કેટલું થાય? સિમ્પલ ક્વેશ્ચન છે. જો હવે તમે ધ્યાન રાખો, તો એ નું શોધવું હોય ને તો એ તો સહેલું પડે, કારણ કે પી નું સૂત્ર એ જ કોનું સૂત્ર? એ ભાગ્યા વી સ્ક્વેર નું સૂત્ર થયું. તો એ નું સૂત્ર કેટલું થયું? પી ઇન્ટુ વી સ્ક્વેર થયું. પી એટલે પ્રેશર, એનું થાય m1l-1 t-2. v એટલે વોલ્યુમ, વોલ્યુમ એટલે કદ થશે, કદ નું થાય l ક્યુબ. કમ્બાઈન કરો તો m1 l2 t-2 થાય. સોરી, મારી ભૂલ છે ભાઈ. પી નું સૂત્ર તો દબાણનું બરાબર છે, પણ આ v સ્ક્વેર છે તો અહીંયા સ્ક્વેર થાય ને, તો હવે સૂત્ર થયું m1, આ 6 ઘાત થઈ, 6 ઓછા 1 એટલે 5 થાય, અને t-2. તો m1 l5 t-2, m1 l5 t-2. આ એનો આન્સર થશે. એવું જ આનું સમજો. હવે આમાં તમે ચેક કરો તો તમને તરત ખ્યાલ આવશે કે હું સૂત્ર લખું છું અહીંયા, v is equal to p by 2l અને f ભાગ્યા m એની 1/2 ઘાત. m નું પારિમાણિક સૂત્ર જોઈએ છે, m નું પારિમાણિક સૂત્ર જોઈએ છે. હવે એક કામ કરીએ, જ્યાં p એ સંખ્યા છે એટલે p નું કોઈ સૂત્ર ના હોય, p સંખ્યા છે એટલે એનું પારિમાણિક સૂત્ર m0 l0 t0. l લંબાઈ છે એટલે l નું થાય l1. મ્યુ છે ને એ આવૃત્તિ છે, અને આવૃત્તિનું થાય સેકન્ડ ઇનવર્સ. વેગ નથી એટલે t-1 થાય. f ફોર્સ છે એનું થાય m1 l1 t-2. m નું શોધવું છે. તો આપણે એક કામ કરી દો, પહેલા બે બાદ સ્ક્વેર કરી દો. સ્ક્વેર કરશો એટલે અહીંયા થશે v સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ p સ્ક્વેર બાય 4l સ્ક્વેર f અપોન m. ને સબ્જેક્ટ બનાવો. m ઇઝ ઇક્વલ ટુ p સ્ક્વેર f બાય 4l સ્ક્વેર ઇન્ટુ v સ્ક્વેર. તમે કિંમત મૂકતા જાઓ તો p નો કોઈ સૂત્ર નથી. f ના બદલે લખું m1 l1 t-2 l સ્ક્વેર l2 અને v સ્ક્વેર, v નું સૂત્ર t-1 છે એટલે t-2 થઈ જાય. કમ્બાઈન કરતી વખતે કિંમત લખીએ. m1 ઉપર જશે l-1 અને t નીકળી જાય એટલે m1 l-1 આવે. m1 l-1 t0. સી રાઈટ ઓપ્શન થશે. આ સેમ ત્રુટિના દાખલા છે, એમાં વધારે માથાકૂટ નહીં લો. આ સેમ પાછો એના જ ટાઈપનો એક્ઝામ્પલ આવ્યો છે, પણ આને આપણે ગણતરી લઈએ છીએ, બરોબર. હવે આ દાખલો સહેલો થશે જે લોકો પ્રોપર સમજ્યા હશે. પોતાની રીતે સ્ક્રીન પોઝ કરી ગણવાનો ટ્રાય રાખે. p બરાબર p0 માઇનસ આલ્ફા ટી સ્ક્વેર છે. એમાં આ p દબાણ છે, સોરી e બેઝ છે ને, તો p ઇઝ ઇક્વલ ટુ p0 x પોટેન્શિયલ એટલે e થશે માઇનસ આલ્ફા ટી સ્ક્વેર. આ એ સંખ્યા થઈ, મેં તમને આગળ વાત કરેલી છે. તો આલ્ફા ટી સ્ક્વેર એક સંખ્યા છે, તો એનું પારિમાણિક સૂત્ર ના હોય એટલે હું 1 લખી દઉં છું. તો આલ્ફા બરાબર 1/t સ્ક્વેર થયા, અને 1/t સ્ક્વેર નું પારિમાણિક સૂત્ર t-2 ઘાત. તો આપણો એ ઓપ્શન રાઈટ થઈ જશે. હવે આ દાખલો મેં ગણાવ્યો હતો ભાઈ તમને, એટલે તમે લોકો એકમ લખી શકો છો. હવે ચેક કરીને બતાવી દઉં છું. x બરાબર at પ્લસ bt સ્ક્વેર છે, તો એનો એકમ, તો એનો મતલબ x નો એકમ એ જ કોનો? at નો એકમ ને bt સ્ક્વેર નો. આપણે b નો શોધવો છે, લખી દઉં bt સ્ક્વેર નો એકમ. તો x નો એકમ કિલોમીટર થાય, અંતર એટલે કયું છે અંદર, અને b શોધવો છે, t નો એકમ સેકન્ડ સ્ક્વેર થશે. તો b નો થઈ ગયો કિલોમીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. ઉપર જાય એટલે -2 ઘાત થશે, અથવા
સી ઓપ્શન રાઈટ થઈ જશે. બાકી ત્રુટિના છે, ઘનતાના ને બધા કેલ્ક્યુલેશન લેજો. સી નો એકમ સેમ પેટર્ન. અહીંયા અત્યારે હાલ આપણે એમસીક્યુ સોલ્યુશનમાં આટલું રાખીએ છીએ. નેક્સ્ટ લેક્ચર જે છે એ આના પછી સ્વાધ્યાયના દાખલા લઈએ છીએ. ત્યારબાદ નેક્સ્ટ લેક્ચરમાં બીજા એમસીક્યુ સોલ્વ કરીશું. મૂળ પ્રેક્ટિસ કરવાની વાત છે. તમે જેટલી પ્રેક્ટિસ કરશો એમ તમને ખ્યાલ આવતો જશે. આ એક મહાવરો બનાવવાનું સાધન છે, કારણ કે આ ચેપ્ટર સહેલું છે. જેટલી પ્રેક્ટિસ કરશો એટલું તમને કોન્સેપ્ચ્યુઅલી ક્લિયર થશો કે આ ટાઈપના એમસીક્યુ ગણવાના છે. આગળનું ચેપ્ટર થશે એમાં ટફનેસ વધશે. જેમ ત્રીજું, ચોથું, પાંચમું આવતા જશે એમ ટફનેસ વધતી જશે. તો એ વખતે આપણને આની પ્રેક્ટિસ કરેલી હશે ત્યાં કામ લાગશે. 2.23 છે. એમાં કહ્યું છે કે સૂર્ય એક ગરમ પ્લાઝમાનો બનેલો છે, જેનો અંદરના ગર્ભનું તાપમાન 10⁷ કેલ્વિનથી વધારે છે. બહારનું તાપમાન 6000 કેલ્વિન છે. આટલા ઊંચા તાપમાને કોઈ પણ ઘન કે પ્રવાહી અવસ્થામાં રહી શકે નહીં. એટલે એનો મતલબ આપણને સિમ્પલ સમજાવવાનો ટ્રાય કર્યો. સૂર્યની અંદર છે એ આયનીકૃત દ્રવ્ય છે, જેને પ્લાઝમા કહેવામાં આવે છે. હવે એ જોવા જઈએ તો અંદરનું તાપમાન 10⁷ છે, બહારનું તાપમાન 10⁶6000 છે. એનો મતલબ કે દ્રવ્યના 3 સ્વરૂપ છે, ઘન, પ્રવાહી, વાયુ, અને ચોથું સ્વરૂપ પ્લાઝમા છે. બરોબર. એ ઉપરથી અહીંયા વાત કરી છે કે સૂર્યની દળ ઘનતા ઘન, પ્રવાહી અને વાયુની ઘનતાઓમાંથી કયા વિસ્તારમાં હોઈ શકે. પ્લાઝમાનું ચોથું સ્વરૂપ ખરું, એટલે એની ઘનતા કયા વિસ્તારમાં થઈ શકે છે. હવે અહીંયા આપણને આ ચકાસણી કરવાની વાત કરી છે. સાથે એક કન્ડિશન બતાવી છે કે સૂર્યનું દળ, જે સૂર્યનું દળ m લઈ લઈએ તો m બરાબર 2 × 10⁻30 kg છે. સૂર્યની ત્રિજ્યા છે જેને r લઈએ તો r બરાબર 7 × 10⁸ મીટર છે. હવે અહીંયા હું તમને ઘનતાની વાત કરું તો ઘનતા ફાઇન્ડ કરવી છે તો ઘનતાનું સીધું સૂત્ર તમને લોકોને જો MCQ માં ધ્યાન પર આવ્યું હોય તો એ સૂત્ર તમારે ધ્યાન રાખવું પડશે કે ઘનતા બરાબર ρ બરાબર m/v. હવે m દળ છે, v કદ છે, અને આપણે સૂર્યનો ગોળો ધારીએ છીએ. કેટલી ત્રિજ્યાનો? r ત્રિજ્યાનો, સ્મોલ આર્ક લો કે r લો, એટલી ત્રિજ્યાનો ગોળો છે. તો m અને ગોળાનું કદ કેટલું થાય? તો થાય 4/3 પાઈ r3. બસ આ મેથડ થી કેલ્ક્યુલેશન લેવાનું રહેશે. એમાં m અને r આપ્યા છે, એ મૂકી દો તો ગણતરીમાં જવાબ આવી જશે. હવે આપણે કોન્સેપ્ટ આધારે ક્વેશ્ચન સમજવાનો ટ્રાય કરીએ. તો અહીંયા જો સૂર્યનું કદ છે એ કેટલું લખાય તો મેં તમને કહ્યું હતું 4/3 પાઈ r3 થશે. હવે ઘનતા આપણે સૂત્ર લેવું હોય તો દળ ભાગ્યા કદ થશે. તો દળ ભાગ્યા કદ છે. હવે કદની કિંમત અહીંયા મૂકીએ તો m અને કદ થશે 4/3 પાઈ r3. દરેકની વેલ્યુ મૂકતા જઈએ. m છે 2 × 10⁻30 અને i છે r છે 7 × 10⁸. તો અંદર કિંમત મૂકીએ તો 2 × 10⁻30, પાઈની કિંમત લખીને 7 × 10⁸ એનો ઘન થશે. શાંતિથી કેલ્ક્યુલેશન કરતી વખતે અહીંયા 3 ઉપર જતા રહેશે. 3 ઉપર જશે અને પછી કેલ્ક્યુલેશન આવશે. તો આનો આન્સર ચેક કરશો તો 1391.8 ઘનતાનો એકમ થાય kg/m3. થોડું ધ્યાન રાખજો કારણ કે દળનો એકમ kg, કદનો થાય m3, એટલે થાય kg/m3. બરોબર. 1391.8 kg/m3 ઘનતા આવી ગઈ છે. એને આપણે ચલો પોઈન્ટના આધારે સેટ કરીએ અને આપણી પાસે એક સાર્થક અંકના આધારે બે સાર્થક અંકના આધારે સેટ કરવા જઈએ તો આપણને 2 એટલે અહીંયા 1.3 છે ના આધારે સેટ કરું તો ચલો હું અહીંયા એક સીધા રિલેશનના ઉપરથી સમજવાનો ટ્રાય કરીએ. અહીંયા આ પ્રમાણે આપણે લખવું પડશે. 1.391 ગુણ્યા 10⁻³ kg/m3 થાય. પણ આપણે બે જ સાર્થક અંક રાખવા છે એટલે આ રાખીશું, આને કાઢ નાખીશું. તો એટલે 9 કાઢીએ છીએ તો 1 ઉમેરવો પડે. 1.4 × 10⁻³ kg/m3 થાય. ફરીથી એક વાર સમજી લો. ρ બરાબર m/v છે. અહીંયા તમને m આપ્યો છે, v ના બદલે સૂર્યનું કદ થાય 4/3 પાઈ r3. એટલે દળ ભાગ્યા કદ, કિંમત મૂકવા m ની r ની. જો યાદ રાખજો આ 3 ઉપર લઈ જવાના છે. આટલી જવાબ આવશે. અને આમાં 1.39 ના આધારે ચેક કરશો તો 10⁻³ kg/m3 રહે. એને આ રીતે કન્વર્ટ કરી નાખ્યા છે. 2.24 એક્ઝામ્પલ છે. એમાં કયું છે ગુરુ ગ્રહ છે એ પૃથ્વીથી 824.7 મિલિયન કિલોમીટર દૂર છે. આનું કન્વર્ઝન આપણે સમજીએ છીએ. બરોબર. એટલે આ ડિસ્ટન્સ આપ્યું છે. આ જે વેલ્યુ છે d એ આપ્યું છે. પૃથ્વી
અને ત્યાંથી ગુરુગ્રહ એ વચ્ચેનું અંતર આપ્યું છે. એનો ખૂણો એ આલ્ફા આપી દીધો છે. ધેટ મીન્સ આ કેપિટલ ડી કયું છે અને આલ્ફા છે એ સેકન્ડમાં છે. ગુરુનો વ્યાસ શોધવો છે, ડી ફાઇન્ડ કરવાનો છે આપણે. આલ્ફા આપણને પહેલાથી શરૂઆત લઈએ તો આલ્ફા બરાબર 35.72 સેકન્ડ છે. તો યાદ કરો, સેકન્ડ પહેલા ડિગ્રીમાં કન્વર્ટ કરો, ડિગ્રીનું રેડિયનમાં કન્વર્ટ કરો. સેકન્ડનું ડિગ્રીમાં કન્વર્ટ કરવું હોય તો ભાગ્યા 3600 કરવાના, અને પછી રેડિયનમાં કન્વર્ટ કરવું હોય તો ગુણ્યા પાઈ બાય 180 કરવાના. તો અહીંયા પહેલા ડિગ્રીમાં કન્વર્ટ કરીએ તો 35.72 ભાગ્યા 3600 કરો, અથવા 60 ગુણ્યા 60 કરો, ગુણ્યા પાઈ બાય 180 કરી દો. ગુણ્યા પાઈ બાય 180 એટલે રેડિયનમાં કન્વર્ટ થશે. આ થઈ ગયો આલ્ફાનો કન્ડિશન. તમે આની કેલ્ક્યુલેશન લઈ શકો છો, બાકી પછી આલ્ફા મળી જશે. હવે અહીંયા આલ્ફા બરાબર સ્મોલ ડી ભાગ્યા કેપિટલ ડી છે. આપણે સ્મોલ ડી શોધવો છે. મેં તમને સૂત્ર ઉપરથી કહ્યું હતું, તો સ્મોલ ડી બરાબર આલ્ફા ઇન્ટુ કેપિટલ ડી થશે. હવે દરેકની વેલ્યુ મૂકતા જઈએ તો એ પ્રમાણે તમને ખ્યાલ આવશે. આની વેલ્યુ છે આલ્ફાની 35.72 ગુણ્યા 3600 ગુણ્યા પાઈ બાય 180. હવે કેપિટલ ડી છે એમાં જોઈએ તો 824.7. હવે હું અહીંયા તમને સાઈડમાં આ લોકોએ લખ્યું નથી, પણ હું તમને બતાવી દઉં છું કે અહીંયા કઈ રીતના કન્ડિશન થશે કે કેપિટલ ડી બરાબર 824.7 મિલિયન કિલોમીટર છે. મિલિયન એટલે 10⁶ થાય, તો ગુણ્યા 10⁶. હવે યાદ રાખજો, 1 મિલિયન એટલે 1 મેગા જેટલું જ થશે, એ 10⁶ જ થશે. ધ્યાન પર રાખી દેવાય. મિલિયન એટલે મેગા જેટલું જ થાય છે, એ 10⁶ કહેવામાં આવે છે. તો આટલું આપણને ખ્યાલ આવ્યો કે 10⁶ કિલોમીટર મળશે. હવે અહીંયા તમે જોવા જાવ તો આલ્ફાની કિંમત લખી, સ્મોલ ડી ની લખી છે 824.7 ગુણ્યા 10⁶ કિલોમીટર. તો આપણો જવાબ પણ કિલોમીટરમાં જ આવશે. ગણતરી કરીએ તો આપણને જવાબ મળશે 1.429 ઇન્ટુ 10⁵ કિલોમીટર. આ ગુરુનો વ્યાસ થશે. 2.25 ક્વેશ્ચનમાં કહ્યું છે, વરસાદમાં એક વ્યક્તિ વી ઝડપથી ચાલે છે. છત્રી શિરોલંબ દિશા સાથે થીટા કોણે નમાવીને રાખી છે. થીટા અને વી વચ્ચેનો સંબંધ વી બરાબર tan થીટા છે. તો આ સંબંધ ચકાસવાનું છે, અને તમે વિચારી શકો સંબંધ સાચો હોઈ શકે, જો નહીં તો અનુમાન કરો. તમને એટલું તો સિમ્પલ સમજ આવે. હું અહીંયા સાઈડમાં તમને ઓરલ સમજાવવાનો ટ્રાય કરું છું કે વી બરાબર tan થીટા છે. તો એનો મતલબ વી નું પારિમાણિક સૂત્ર એ જ tan થીટાનું, પણ tan થીટાનું તો એક સંખ્યા છે, અને tan થીટાનું પારિમાણિક સૂત્ર ના હોય એટલે આપણે એને m0 l0 t0 કહીએ. તો વી નું એ ના હોય, એ ખોટું પડશે. એનો મતલબ આપણો સંબંધ ખોટો છે. તો વી બરાબર tan થીટા ના લખાય, પણ વી બરાબર કોઈ એ રીતનું u tan થીટા લખાય, જેથી આપણે એમાં સમજીએ કે વી નું સૂત્ર એ જ કોનું સૂત્ર, યુ નું સૂત્ર, કારણ કે tan થીટાનું કોઈ સૂત્ર છે નહીં. તો આ રિલેશન લખીએ. કે હવે કોન્સેપ્ટના આધારે લખવાનો ટ્રાય કરીએ તો અહીંયા સમજો પારિમાણિક વિશ્લેષણ પરથી જોઈએ તો વી બરાબર tan થીટા, ડાબી બાજુ બરાબર જમણી બાજુ થવું જોઈએ. તો ડાબી બાજુ બરાબર જમણી બાજુ. હવે ડાબી બાજુમાં વી છે, આ બાજુ tan થીટા છે, તો વી નું સૂત્ર L1t-1 tan થીટા પરિમાણ રહિત છે. એટલે એનો મતલબ ખોટું થયું, આપણું સૂત્ર ખોટું છે. તો ખોટાને સાચું કરવું હોય તો શું કરવું પડે? અહીંયા u એટલે ઝડપ મૂકવી પડશે. તો અહીંયા v/u બરાબર tan થીટા લખી શકીએ, અથવા પછી v બરાબર u tan થીટા લખાય. u શું થશે? પ્રારંભિક ઝડપ થશે, અથવા ઝડપના આધારે કહી શકીએ. u વરસાદનો વેગ છે, v વ્યક્તિનો વેગ છે. બરોબર છે? આ રિલેશન પરથી કહી શકીએ છીએ. બાકી એના સિવાય બીજું કોઈ ચેન્જીસ આવશે નહીં. એટલે તમે ધ્યાન રાખી શકશો v/u બરાબર tan થીટા અથવા v બરાબર u tan થીટા એટલું કરી શકાય છે. 2.26 છે ક્વેશ્ચન. એમાં કહ્યું છે, એવો દાવો કરવામાં આવે છે કે કોઈ પણ જાતની ખલેલ વગર 100 વર્ષ સુધી 2 સીઝિયમ ઘડિયાળને ચલાવવામાં આવે તો પણ 0.02 સેકન્ડનો તફાવત જોવા મળે છે. 1 સેકન્ડનો અંતરાલ માપવા માટે આ પ્રમાણભૂત ઘડિયાળની ચોકસાઈ શું છે? તો હવે તમે એક વસ્તુ સમજવાનો ટ્રાય કરો, આની ત્રુટિ કેટલી છે. રકમ પરથી આપણે સમજી શકીએ છીએ કે આ આપણા માટે આટલો તફાવત જોવા મળે છે. ધેટ મીન્સ આ ત્રુટિ થશે, અને સમયગાળો આપ્યો છે 100 વર્ષનો. તો 1 સેકન્ડમાં કેટલી ચોકસાઈ છે એ ચેક કરીશું. તો હવે ટોટલ કન્ડિશનમાં આપણને ખ્યાલ આવવો જોઈએ કે આપણી કોઈ પણ ત્રુટિ હોય એ ત્રુટિ કઈ રીતે લખીએ છીએ? તો ડેલ્ટા ટી ભાગ્યા ટી. હવે ડેલ્ટા ટી આ થશે,
અને સમય થયો ટી 100 વર્ષ. એને સેકન્ડમાં ફેરવવાના પહેલા 100 વર્ષ સેકન્ડમાં ફેરવીને અહીંયા લખવાના, ડેલ્ટા ટી અહીંયા લખો, ભાગાકાર લો, એ આપણને ત્રુટી ચોકસાઈ આપી દેશે. તો હવે કેલ્ક્યુલેશન સમજીએ આપણે. તો જો આ કુલ સમય કેટલો, તો 100 વર્ષનો છે, એને સેકન્ડમાં ફેરવો તો 100 ગુણ્યા વર્ષ છે, તો કન્વર્ટ કરતી વખતે કેટલા મહિના છે, 12 મહિના થશે. હવે એના 12 મહિનાના દિવસો કેટલા, તો 300 અથવા 365 વડે સીધું ગુણી કાઢો તો બી ચાલે વર્ષનું. તો સીધી કેલ્ક્યુલેશન કરીએ તો 100 ગુણ્યા 365 એટલે દિવસોમાં આવી ગયા. હવે એક દિવસના કલાક કેટલા, તો 24 કલાક, અને એક કલાકના સેકન્ડ 3600. 24 ગુણ્યા 3600 વડે ગુણવા પડે. સમજો ફરી, વર્ષ છે એના દિવસો કેટલા, 365 એટલે દિવસમાં આવ્યું. એક દિવસના કેટલા કલાક, તો 24 વડે ગુણ્યા, અને એ 24 કલાક છે એમાં કેટલા સેકન્ડ, તો 3600. તો 3600 વડે ગુણ્યા, આન્સર ફાઇનલ સેકન્ડમાં આવશે. આની કેલ્ક્યુલેશન કરશો તો આપણને એક રિઝલ્ટ મળશે, જે બી આવે. અત્યારે હાલ એની કેલ્ક્યુલેશન નથી, પણ 1 સેકન્ડની ત્રુટી જોઈતી હોય તો મેં તમને હિન્ટ કીધી. કદાચ આમાં ના લખ્યું હોય તો તમે આને લખી શકો છો. 1 સેકન્ડની ત્રુટી બરાબર કેટલા થાય, તો ડેલ્ટા ટી ભાગ્યા ટી કહી શકીએ. હવે ડેલ્ટા ટી કેટલા છે, 0.02, અને ટી કેટલો, તો આ લખી શકીએ છીએ. હવે તમે ડેલ્ટા ટી બાય ટી લખો તો આની ગણતરી કરો તો આપણે 6.34 ગુણ્યા 10⁻12 સેકન્ડ આવી ગઈ. તો 1 સેકન્ડમાં ઉદ્ભવતી ત્રુટી કેટલી આવી, 6.34 ગુણ્યા 10⁻12 સેકન્ડ મળશે. 2.27 ક્વેશ્ચન છે. સોડિયમની પરમાણુ ઘનતાનો અંદાજ કરવાનો છે, અને ધારો લો કે એનું પરિમાણ છે એ 2.5 એંગસ્ટ્રોમ છે. અહીંયા સમજી લઈએ કે પરિમાણ એટલે એનો વ્યાસ થશે. તો આ પરિમાણ છે એ ડી આપ્યો છે. જો ત્રિજ્યા માગે તો r is equal to d by 2 થાય. that means 2.5 divided by 2 એંગસ્ટ્રોમ મળે, 1.25 એંગસ્ટ્રોમ મળે. હવે એના પછી કહ્યું છે કે, અને બીજું કે સોડિયમની ઘનતા આપી દીધી છે, એની સાથે કમ્પેર કરવાની છે. તો આપણે શોધવાની છે ઘનતા. હવે ત્રિજ્યા આપી તો સોડિયમ પરમાણુનું કદ આવે. હવે એ કદ કેટલું હશે, તો v બરાબર 4/3 પાઈ r ક્યુબ. આ થઈ ગયું એક પરમાણુનું કદ. એક મોલમાં કેટલા રહ્યા હોય, તો એક મોલમાં n જેટલા પરમાણુ રહ્યા હોય, તો એનું કદ આવ્યું. હવે એક મોલ પરમાણુનું દળ કેટલું, તો સોડિયમનું દળ છે 23 ગ્રામ પર મોલ, અથવા 23 ગ્રામ ધારી લો એક મોલનું દળ. તો હું માનું ત્યાં સુધી તમને આટલું ધ્યાન પર હોવું જોઈએ, તો જેથી કરીને તમારી ગણતરી સહેલી થશે. કે એક તો પરિમાણ આપ્યું છે એટલે એનું અડધું કરો એટલે આપણને ત્રિજ્યા મળી જશે. બીજું કે કદ છે એ 4/3 પાઈ r ક્યુબ એક પરમાણુનું. પણ ધારો કે આપણે ટોટલ ચેક કરવું હોય તો એક મોલમાં જોઈતું હોય તો એને વડે ગુણી કાઢે તો આપણને ટોટલ કદ આવી ગયું. એક મોલ પરમાણુનું દળ, જેને પરમાણુ ભાર કહેવાય છે, કેમિસ્ટ્રીમાં તમારા આવશે, તો સોડિયમનો થશે 23 ગ્રામ પર મોલ. એક મોલનો 23 ગ્રામ થઈ જશે. હવે એને કમ્પેર કરવાની છે, તો અહીંયા આપણે સમજ રાખીએ. તો હવે જો સોડિયમ માટે પહેલા તો r બરાબર 2.5 ભાગ્યા 2 એટલે 1.25 એંગસ્ટ્રોમ એટલે 10⁻10 કરી શકીએ. તો 1.25 ગુણ્યા 10⁻10 મીટર આવ્યું. હવે એનું કદ ચેક કરીએ. એક મોલ પરમાણુનું કદ બરાબર Na ગુણ્યા 4/3 પાઈ r ક્યુબ. Na ગુણ્યા 4/3 પાઈ r ક્યુબ. Na એટલે એવોગેડ્રો નંબર છે. એની વેલ્યુ છે 6.023 ગુણ્યા 10⁻23. 4/3 પાઈની વેલ્યુ 3.14 અને r થશે 1.25 ગુણ્યા 10⁻3. એને સાઈડ પર રાખીએ. પરમાણુનું દળ છે એક મોલનું એ 23 ગ્રામ છે. હવે 23 ગ્રામને કેજીમાં કરવું હોય તો -10⁻3 વડે ગુણીએ તો 23 ગુણ્યા 10⁻3 કેજીમાં થઈ ગયા. હવે ઘનતાનું સૂત્ર લખીએ તો ઘનતાનું સૂત્ર થાય દળ ભાગ્યા કદ. તો ઘનતા થશે m/v. m ગુણ્યા બરાબર 23 ગુણ્યા 10⁻3 અને v એ આ વેલ્યુ આવશે આખી, એ આપણે લખી દીધી. આની કેલ્ક્યુલેશનમાં થોડી શાંતિથી કરવાનું છે. 3 ઉપર જતા રહેશે. બાકીની ગણતરી શાંતિથી કેલ્ક્યુલેટરની મદદથી કરીએ તો રો બરાબર 4.76 ગુણ્યા 10⁻3 આવશે.